જય શ્રી કૃષ્ણ બધાને। તો મારા ચૂંટણીના અનુભવો, મારી પ્રથમ ચૂંટણી હતી, તો મારા ચૂંટણીના અનુભવો હું તમારી સાથે શેર કરું છું। એક સામાન્ય નાગરિક તરીકે આપણને એમ લાગતું, અત્યાર સુધી મને પણ એમ લાગતું કે ચૂંટણી એટલે શું, મત આપી દેવાનો ને મશીનમાં મત ગણાઈ જાય, થઈ ગયું। પરંતુ એવું નથી હોતું, કારણ કે આજે હું ખુદ એક ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી કરીને આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ચૂંટણી એમનામ નથી થતી, એની પાછળ, પડદા પાછળ હજારો લાખો કર્મચારીઓ કામ કરે છે, ત્યારે આ ચૂંટણી થાય છે। અને એની સાથે પાછળ આખો શિક્ષકગણ, આખું તાલુકા પંચાયતનો આખો વિભાગ, મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, બધા જ દોડે છે ત્યારે આ ચૂંટણી પતે છે। અને જે પ્રિસાઇડિંગ ઓફિસરો, એટલે કે શિક્ષકમાંથી જ તેમને પ્રિસાઇડિંગ ઓફિસરો એક ચૂનવામાં, એટલે કે તેમને બનાવવામાં આવેલા હોય છે ચૂંટણીના દિવસ માટે। તો એ લોકોને તો હું ધન્યવાદ આપીશ, કારણ કે એ લોકોને ચૂંટણીના આગળના દિવસે, એટલે શનિવારે સવારે 7 વાગ્યે તાલુકા મથકે પહોંચી જવાનું હોય છે, અને ત્યાંથી ચૂંટણીના બધા સામાન, ઈવીએમ મશીન, મતકુટીર, એક નાનકડી પેન્સિલથી લઈ અને ચૂંટણીનું ઈવીએમ સુધીનો તમામ સામાન, અલગ અલગ કવર વપરાયેલા, વણ વપરાયેલા, ખબર નહીં એમાં કેટલી બધી તો કાગળિયા ને કેટલું બધું તો કાગળનું કામ આવે છે, એ બધું લઈ અને પોતાના ચૂંટણીના બૂથે પહોંચવાનું હોય છે 45 ડિગ્રી તાપમાનમાં। ત્યાં જ રાત રોકાવાનું હોય છે, ને સવારે 5:30 મોક પોલ પણ ચાલુ કરી દેવાનો હોય છે। તો આજે હું પોતે જ્યારે ચૂંટણી અધિકારી બનીને ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આટલું કામ હોય છે। આપણે તો એમ જ ગણતા કે ચૂંટણી એટલે શું, મત આપી દેવાનું, મશીનમાં મત ગણાઈ જાય, એવું નથી હોતું। એની પાછળ તો આખી કહેવાય ને સરકારી ફોજ લાગી ગઈ છે, ત્યારે આ ચૂંટણી ખતમ થઈ રહી છે। અને 2 દિવસના આ દોડાના કારણે હું અત્યારે નવરી થઈ, કારણ કે આ સાંજ થઈ ગઈ। શનિવારે રવિવારના ચૂંટણીના કામ, આજે સવારમાં હું સ્કૂલ જતી રહી ને હવે અત્યારે હું નવરી થઈ રહી છું। મારે એક્સપિરિયન્સ શેર કર્યો અત્યારે મેં, તો તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને, તમામ ચૂંટણીની અંદર રોકાયેલા કર્મચારીઓને તો મારા તરફથી તો ખૂબ ધન્યવાદ છે કે તમે આવું મોટું કામ પાર પાડો છો। અને હું મારી જાતને પણ ધન્યવાદ આપું છું કે હું પણ તમારો એક હિસ્સો હતી અને આપણે હેમખેમ ચૂંટણી પાર પાડી દીધી।